નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આરટીઓ કચેરી ખાતે પડતર માંગોને લઈને અને આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ભાભર તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા ગોસણ ગામે સરપંચ પર થયેલ હુમલા બાબતે આવેદનપત્ર પાઠવ્યું। ડીસામાં દારૂના નશામાં બેફામ દૂધના ટેન્કર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા। પાલનપુરમાં પારિવારિક કારણોસર દંપતીએ ઝેર પી લીધું, સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડીસાની એન્જલ સ્કૂલ ખાતે 38મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ। સમગ્ર મહિના દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમમાં જિલ્લાની 34 શાળાઓના 10,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને ગુજરાત સરકાર સાયન્સ અને ટેકનોલોજી વિભાગ પ્રેરિત અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ પાલનપુર સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠા દ્વારા 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત એન્જલ સ્કૂલ ડીસા ખાતે સાયન્સ એક્ઝિબિશન અને આરસી પ્લેન વર્કિંગ મોડેલ મેકિંગ વર્કશોપનું આયોજન કરાયું, જેમાં વિવિધ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ 71 જેટલા પ્રોજેક્ટ પ્રદર્શનમાં મુકાયા, જેને આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા। જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠા છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે અને જિલ્લાની વિવિધ શાળાઓમાં 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી જુદી જુદી પ્રવૃત્તિઓ મારફતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની 34 જેટલી શાળાઓ રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રની ઉજવણીમાં સહભાગી બની હતી અને જિલ્લામાંથી 10,000થી પણ વધુ બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ફન વિથ સાયન્સ, ચિત્ર સ્પર્ધા, સાયન્સ એક્ઝિબિશન, મોડેલ મેકિંગ વર્કશોપ, અંધશ્રદ્ધા નિવારણ ક્વિઝ, નિબંધ સ્પર્ધા, ડોક્ટર સીવી રામન ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ શો જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આર મહેતા સાયન્સ કોલેજમાંથી ડોક્ટર આરજે પાઠક સાહેબ, એન્જલ સ્કૂલના સંચાલક સતીશભાઈ વોરા, ગિરીશભાઈ પટેલ, ડીસા તાલુકાના બીઆરસી ભરતભાઈ ગુર્જર, લાખણી તાલુકાના બીઆરસી વિનયભાઈ જોશી, એડીઆઈ શાંતિભાઈ જોશી, આચાર્ય ઉપાસનાબેન સોનીજી, યોગેશભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અત્યાર સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલેલી આ પ્રવૃત્તિઓમાં તમામ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠાના કોઓર્ડિનેટર ત્વરા ભરત ઠાકોર સહિતના કર્મીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। ડીસાના એક તબીબે ગુજરાતમાં સૌથી વધુ વાંકા ચૂકા પગવાળા તાજા જન્મેલા બાળકોના પગ વગર ઓપરેશને સીધા કર્યા છે। 6 વર્ષમાં 1,000થી પણ વધુ આવા બાળકોના પગ સીધા કરીને સામાન્ય બાળકોની જેમ ચાલતા કર્યા છે। ડીસાના એક તબીબે ગુજરાતમાં સૌથી વધુ વાંકા ચૂકા પગવાળા તાજા જન્મેલા બાળકોના પગ વગર ઓપરેશને સીધા કર્યા છે। 6 વર્ષમાં 1,000થી પણ વધુ આવા બાળકોના પગ સીધા કરી સામાન્ય બાળકોની જેમ ચાલતા કર્યા છે। આમ તો હાથ કે પગમાં કોઈપણ જાતની ખોળખાપણ હોય તો તેને ઓપરેશન વગર સીધું કરવું શક્ય નથી, પરંતુ ડીસાના ઓર્થોપેડિક ડોક્ટર રમેશ ચૌધરીએ આ કામને વગર ઓપરેશને શક્ય કર્યું છે। તેમણે તાજા જન્મેલ બાળકોના વાંકા ચૂકા પગ પર ઓપરેશનને સીધા કર્યા છે અને એક બે નહીં પરંતુ 1,000થી પણ વધુ સામાન્ય રીતે 1,000 બાળકોમાંથી એકાદ બાળકને જન્મતાની સાથે જ આવા વાંકા ચૂકા પગની તકલીફ હોય છે। સાદી ભાષામાં તેને વાંકા ચૂકા પગ કહેવામાં આવે છે, ત્યારે સાયન્સની ભાષામાં તેને ક્લબ ફૂટ અથવા CTV કહેવાય છે। અત્યાર સુધી આવા વાંકા ચૂકા પગવાળા બાળકોનું ઓપરેશન કરીને પગ સીધા કરવામાં આવતા હતા, પરંતુ ઘણી વખત ઓપરેશન કર્યા બાદ પણ પગ જૈસે થે પરિસ્થિતિમાં થઈ જતા હતા, પરંતુ હવે નવી સાયન્સ અને નવી ટેકનોલોજીને કારણે વગર ઓપરેશને આવા બાળકોના પગ સીધા કરવાનું શક્ય બન્યું છે। ડોક્ટર રમેશ પટેલે દિલ્હી સાયન્સ સ્ટીફન મેડિકલ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે, જ્યાં તેમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર મૈથ્યુ વર્ગીસ હતા। તેઓ ઓપરેશન વગર બાળકોના પગ સીધા કરતા હતા અને તેમની પાસેથી ડોક્ટર રમેશ પટેલે પણ ઓપરેશન વગર માત્ર પ્લાસ્ટરથી જ પગ સીધા કરવાનું શીખ્યા। ત્યારબાદ તેમણે ડીસામાં તેમની પોતાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ શરૂ કરી અને તેમનું પોતાનું સપનું હતું કે ગુજરાતમાં કોઈ પણ બાળક વાંકા ચૂકા હાથ પગવાળું ન રહી જવું જોઈએ।
ચાહે તેની પાસે પૈસા હોય કે ન હોય, જેથી તેમણે તેમની હોસ્પિટલ શરૂ કરતા જ વાંકા ચૂકા પગવાળા બાળકોનો ઇલાજ વિનામૂલ્યે શરૂ કર્યો અને ત્યારબાદ તેમણે શરૂઆતમાં 400 થી 500 જેટલા બાળકોને વિનામૂલ્યે માત્ર પ્લાસ્ટરથી જ પગ સીધા કરી આપ્યા હતા, પરંતુ ઘણી વખત બાળકોને તેમના પરિવાર દ્વારા પ્લાસ્ટરની સાચવણી થતી ન હોવાથી તેમણે મામૂલી રકમ લેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ અત્યાર સુધી તેમણે 1000 થી પણ વધુ બાળકોના વાંકા ચૂકા પગ માત્ર પ્લાસ્ટરથી સીધા કર્યા। ઓપરેશન વગર પગ સીધા કરવાની સારવારમાં બાળકના જન્મ પછી 7 દિવસ પછી વાંકા ચૂકા પગને સીધો રાખી કરી પ્લાસ્ટર કરવામાં આવે છે અને તે પ્લાસ્ટર દર અઠવાડિયે બદલવામાં આવે છે। ત્યારબાદ તેને સ્પેશિયલ શૂઝ આપવામાં આવે છે, જેથી તેનો પગ સંપૂર્ણ સીધો થઈ જાય છે। જો બાળક જમતાની સાથે તેનો ઇલાજ કરવાનું શરૂ કરે તો માત્ર 4 કે 5 પ્લાસ્ટરમાં તેનો પગ સીધો થઈ જાય છે, પરંતુ મોટી ઉંમરે તેની સારવાર શરૂ કરવામાં આવે તો તેને લાંબા સમય સુધી સારવાર લેવી પડે છે। નમસ્કાર, હું ડૉક્ટર રમેશ પટેલ, પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડીસા। આજે આપણે વાત કરીએ વાંકા ચૂકા પગવાળા બાળકોને। વાંકા ચૂકા પગવાળા બાળકોનું એટલે આપણે આપણી ભાષામાં કહીએ છીએ, અમારી સાયન્સની ભાષામાં એને ક્લબ ફૂટ ક્યાં તો CTV કહેવામાં આવે છે। શું છે આ ક્લબ ફૂટ? અત્યાર સુધી સાયન્સમાં એવી કોઈ જાણકારી મળી નથી કે આવા બાળકો કેમ જન્મે છે, શું એનું કારણ છે। કોઈ જ કારણ હોતું નથી, પરંતુ એટલું ચોક્કસપણે છે કે 1000 બાળકોનો જન્મ થાય તો એક બાળક એ વાંકા ચૂકા પગ સાથે જન્મે છે। એ ચોક્કસપણે એનો રેશિયો છે, એના ડેટા છે। હવે અત્યાર સુધી આવા જે વાંકા ચૂકા પગવાળા બાળકો છે એમનો ઇલાજ એ ઓપરેશન દ્વારા કરવામાં આવતો હતો અને ઘણીવાર ઓપરેશન દ્વારા કર્યા છતાં પણ પાછા પગ વાંકા થઈ જતા હતા। તો હવે જેમ નવી સાયન્સ, નવી ટેકનોલોજી એમ એનું ટ્રીટમેન્ટ પણ બદલાણી છે। મેં મારું ઓર્થોપેડિક્સ એ દિલ્હી સેન્ટ સ્ટીફન મેડિકલ કોલેજમાંથી કર્યું હતું। મારા બોસ, મારા HOD હતા ડૉક્ટર મેથ્યુ વર્ગીસ। હું જ્યારે દિલ્હી ગયો ત્યારે આવા ઘણા બધા બાળકો વાંકા ચૂકા પગ સાથે એ અમારી ઇન્સ્ટિટ્યૂટમાં ઇલાજ કરાવતા હતા। ત્યાં ઇલાજ માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા કરવામાં આવતો હતો। ડૉક્ટર મેથ્યુ દ્વારા એ બાળકોનો ઇલાજ માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા કરતા હતા, જે મને ત્યાંથી શીખવા મળ્યું કે આનો ઇલાજ પ્લાસ્ટરથી પણ શક્ય છે। પછી મેં જ્યારે મારી પ્રાઇવેટ હોસ્પિટલ અહીંયા ડીસા ખાતે પરિવાર ઓર્થોપેડિક ચાલુ કર્યું તો અમે પણ એનું માર્કેટિંગ કરી અને ચાલુ કર્યું। તો અમે અત્યાર સુધી છેલ્લા 6 વર્ષમાં લગભગ 1000 બાળકોનો ઇલાજ માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા કર્યો છે। એમાં કોઈ જ પણ પ્રકારનું ઓપરેશન કર્યું નથી અને એ લગભગ એક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરનો આખા ગુજરાતમાં એ હાઈએસ્ટ આંકડો છે કે અત્યાર સુધી કોઈ એક ડૉક્ટરે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં 1000 બાળકોનો ઇલાજ કર્યો નથી। હવે જોઈએ એનું ટ્રીટમેન્ટના ખર્ચાને, તો શરૂઆતમાં અમે લોકો એનું ફ્રી ઓફ કોસ્ટ કરતા હતા। 500 જેટલા બાળકોને બિલકુલ મફત ઇલાજ કર્યો, પરંતુ આનો ઇલાજ મેં કીધું એમ પ્લાસ્ટર છે, એ પ્લાસ્ટર સાચવવામાં નહોતું આવતું। પછી અમે નક્કી કર્યું કે ચલો એનો એક રિઝનેબલ ચાર્જ રાખીએ, તો અમે અત્યારે 15000 રૂપિયા એનો ચાર્જ છે। અને એ છતાં પણ જો કોઈ બાળક ગરીબ છે કે પછી એની પાસે પૈસા નથી, તો પૈસા એવો કોઈ પ્રાયોરિટી નથી। અમારું એક સપનું છે કે કોઈ પણ બાળક એ વાંકા ચૂકા પગ સાથે ગુજરાતમાં ના રહેવું જોઈએ। ફૂલ નહીં તો ફૂલથી પાકડી, જેટલું પણ થાય એટલું અમે લોકો કરીએ છીએ, પૈસા કોઈ પ્રાથમિકતા નથી। હવે એનું કરીએ વાત તો ટ્રીટમેન્ટની। તો ટ્રીટમેન્ટ એટલે કઈ રીતે પ્લાસ્ટર, કેટલા પ્લાસ્ટર? તો બાળક જન્મતાની સાથે જ આવે તો અમે લોકો 7 દિવસની રાહ જોઈએ છીએ। 7 દિવસ એટલા માટે રાહ જોવાની કે પ્લાસ્ટર લગાવવા માટે ચામડી બિલકુલ પતળી હોય છે અને એ પ્લાસ્ટર ટોલરેટ ના કરી શકે। તો 7 દિવસ પછી અમે પ્લાસ્ટર લગાવવાનું ચાલુ કરીએ। એ પ્લાસ્ટરને અમે દર વીકમાં ચેન્જ કરીએ છીએ। એટલે જો જન્મ સાથે બાળક આવી જાય તો લગભગ 5 થી 7 પ્લાસ્ટરમાં એ પગ સીધો થઈ જાય છે અને પગ સીધો થયા પછી અમે લોકો શૂઝ આપીએ છીએ। એ શૂઝ પણ પ્રાઇવેટમાં તમે લેવા જાઓ તો 5 થી 7000 રૂપિયા થાય છે અને એ ડીસા સિવિલ હોસ્પિટલમાં અમારા દ્વારા જે ક્યોર ઇન્ટરનેશનલ છે એના દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ શૂઝ હોય છે એ પછી મેન્ટેનન્સ માટે હોય છે। અત્યાર સુધી મેં તમને કીધું 1000 બાળકો, જેમ બાળક નાનું હોય છે એમ ઓછા પ્લાસ્ટર લગાવવા પડે છે। જેમ જેમ એની ઉંમર વધારે અને તમે ઇલાજ ના કરાવો તો નંબર ઓફ પ્લાસ્ટર વધતા હોય છે। પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં અમે લોકોએ 7 દિવસથી માંડી અને 11 વર્ષના બાળક સુધી અમે લોકો માત્ર ને માત્ર પ્લાસ્ટરથી પગ સીધા કર્યા છે અને એ બાળકો બિલકુલ હેલ્ધી છે, એમને કોઈ જ તકલીફ પડતી નથી। આપણને ખબર પણ ના પડે કે આને કોઈ તકલીફ હતી।
તો જેને પણ એવું લાગે કે વાંકા ચૂકા પગ છે તો એ પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવી અને ઇલાજ કરાવી શકે છે. પૈસાએ પ્રાથમિકતા નથી. વાંકા ચૂકા પગ કોઈના ના રહેવા જોઈએ એ મારી અને પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલની પ્રાથમિકતા છે. થેન્ક યુ. ભાભર તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા ગોસણ ગામે સરપંચ ઉપર થયેલ હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાભર તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા ગોસણ ગામે સરપંચ ઉપર થયેલ હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાભર તાલુકાના ગોસણ ગામે થયેલ સરપંચ પર થયેલા હુમલાને લઈને મામલતદાર અને ભાભર પીએસઆઈને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં સરપંચ દ્વારા જણાવાયું હતું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને ઝઘડા દરમિયાન રકમ ભરેલ થયેલો હજુ મળેલ નથી, તેની તપાસ કરી જરૂરી કલમોનો ઉમેરો કરવામાં આવે. મોટી સંખ્યામાં ભાભર તાલુકાના સરપંચો ઉપસ્થિત રહીને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવેલ. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. આજે અમે બધા ભાભર તાલુકાના સરપંચો અહીંયા મામલતદાર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે અને એનું કારણ કે અહીંયા 22 તારીખે અમારા સાથી મિત્ર સરપંચ શ્રી તેજાજી ઉપર અમાનુષીય હુમલો કરેલો અને તેઓ એક સમાધાનના બેઝ ઉપર જઈ રહ્યા હતા, છતાં પણ એ લોકોએ એમના ઉપર હુમલો કર્યો છે. તે ખરાબ કહેવાય. આવું અમાનુષીય પગલું એ લોકોએ ન ભરવું જોઈએ. હું આપણા ગૃહ વિભાગને અને પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે અમારા સરપંચને ન્યાય આપે અને યોગ્ય કાર્યવાહી થાય એવી વિનંતી. આજ રોજ મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એનો હેતુ હતો જે ગોસણ ગામે જે ઘટના બની, હમણાં સરપંચ પર હુમલો કરવામાં આવ્યો, તે બાબતમાં આજે અમે ભાભર તાલુકા એસોસિએશન સરપંચશ્રીઓ તમામ અહીંયા મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ઘણા બધા પણ મને ફોન આવ્યા હતા કે સરપંચ શું કરી રહ્યા છો. એટલે મારે ઠાકોર સમાજના જે એમના સગા સંબંધીઓને મારે કહેવું છે કે આ એક જે સરપંચ ચૂંટોય માથા ભારે સરપંચ કંઈ હોતો નહીં, નહીંતર કંઈ ચૂંટીને આવે પણ નહીં. એટલે ઘણા બધા ફોન આવ્યા હતા. એટલે તમારા સગા છે એવા મારા પણ સગા છે. એટલે તમામને વિનંતી કે આ સામાજિક તત્વોને ક્યારે પણ બક્ષિસ ન અપાય. એટલા માટે અમે અહીંયા સરપંચશ્રી એસોસિએશન દ્વારા આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જે ઘટતી જે એની અંદર તે એમના થેલોમાં પૈસા હતા, જે હિસાબ હતો એ અંદર લખવામાં, હજી ફરિયાદમાં લખવામાં નહીં આવ્યો, એ પણ લખે અને એમને જે કરતી જે કાર્યવાહી કરવા આવે એવી વિનંતી. આ મીડિયા સમક્ષ મારી વિનંતી છે કે જે 22/4/2024ના રોજ ગોસણ ગામે જે ઘટના ઘટી એમાં જે સરપંચ ઉપર જે ઘટના ઘટી છે તે તદ્દન અયોગ્ય છે. અમે તદ્દન સરપંચ એસોસિએશન આજે એનો વિરોધ કરીએ છીએ, કારણ કે આ સરપંચ ગામમાં માફી માગવા ગયેલ અને સમાધાન કરવા ગયેલ, ત્યારબાદ આ સરપંચ ઉપર જે લોકોએ તૂટી પડ્યા છે, જેઓને માર્યો છે, જેઓના જે વસ્તુ હતી, જે થેલો કે પાવતી કે પૈસા એ કંઈ મળતું નથી. આજે એને 5-6 દિવસ થયા છતાં એ બાબતે કોઈ તટસ્થ તપાસ થતી નથી. બીજો બધાએ પૂરો સહયોગ આપ્યો છે, પણ જો આમ નામ ઝઘડા થતા રહેશે તો અમારે સરપંચોને જીવવું મુશ્કેલ પડી રહેશે. સરપંચ નાના મોટા પ્રશ્નો હોય એનું 90% સમાધાન ગામમાં સરપંચ જ કરતો હોય અને જો પોલીસ કે કોઈ સરકારી તંત્ર જો એમને સહયોગ નહીં આપે તો અમે કોઈ આ કામમાં આગળ થશું નહીં અને જેના કારણે ગામના તેમજ આ તંત્રના અનેક પ્રશ્નો વધી જશે. તો મારી મીડિયાને વિનંતી છે કે સરકાર સુધી અવાજ પહોંચાડી અને આ સરપંચને ન્યાય અપાવે, તેમજ જે ઘટતી કલમો છે, જે કંઈ બાકી છે એ આપવા નમ્ર વિનંતી છે. આજે અમે મામલતદારમાં આવીને જે આ અમુક થેલો લૂંટ વગેરે જે બાબતો બાકી છે એને આગળ ધપાવવા માટે મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ. રબારી બલાભાઈ સગરામભાઈ. આજ રોજ અમારા ભાભર તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ તથા સમગ્ર સરપંચ આજે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપી અને અહીંયા ભાભર પોલીસ સ્ટેશનની અંદર પણ પીએસઆઈ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ત્યારે પીએસઆઈ સાહેબ પોતાના કોઈ સરકારી કામથી પાલનપુર છે, જે અમે પીએસઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ગોસણ ગામની ઘટના બની છે તેની અંદર અમુક કલમોનો ઉમેરો થયો નથી અને તે કલમો ઉમેરાય એવા આશય સાથે આજે અમે ભાભર પોલીસ સ્ટેશન સમગ્ર સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપી અને
આનો ખુલ્લો વિરોધ કરીએ છીએ કે ખરેખર આવી કોઈ સરપંચ ઉપર આવી અનિંદનીય ઘટના ન બને અને અવારનવાર સરપંચશ્રીઓને રક્ષણ મળે અને એક ઉદાહરણ પૂરું પડે કે ખરેખર સરપંચ એ ગામનો એક પ્રથમ નાગરિક છે અને નાગરિકની પોતાની ફરજ છે કે કોઈ સોલ્યુશન કરવા માટે કોઈના કોઈ પ્રશ્ન અવરજવર કોઈને બે શબ્દ પણ કડક પણ કહેવા પડે છે, કોઈને નરમ પણ કહેવા પડે છે, તો સરપંચ ઉપર ખરેખર હુમલો કરવો એ ખોટી વાત છે. એટલા માટે આપ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા ત્યાં તો સાહેબ પોતાના કોઈ સરકારી કામથી બહાર ગયેલા છે અને સાહેબ આવી અને સાંજે આ આવેદનપત્ર મને પીએસઓ સાહેબે એવી વિનંતી કરી છે કે હું સાહેબશ્રીને સીધું ધ્યાને દોરીશ અને ખૂટતી કલમોનો ઉમેરો કરીશ. અસ્તુ. ભારત માતા કી જય. થરાદ ખાતે બ્રહ્માકુમારી દ્વારા 88મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવણી કરાઈ. આવનારી મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે શિવ જયંતિ મહોત્સવમાં શિવ પર્વનો મહિમા જણાવ્યો. થરાદ ખાતે બ્રહ્માકુમારી દ્વારા 88મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવણી કરી. આવનારી મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે શિવ જયંતિ મહોત્સવમાં શિવ પર્વનો મહિમા જણાવ્યો. શિવ જયંતિ મહોત્સવમાં મહિલાઓ સહિત ભાવિક ભક્તો રહ્યા ઉપસ્થિત. મહાશિવરાત્રીને શુભરાત્રી તરીકે માનીને શિવ મહિમા વિશે ધાર્મિક પ્રવચન સંબોધ્યું. ધાર્મિક પ્રવચનમાં તમામ મનુષ્ય જીવનમાં શુદ્ધ વિચારો કરવા અને પુરુષને ભાઈ સમાન ગણવા. ओम शांति। आज शिवरात्रि के उपलक्ष्य में ब्रह्मा कुमारी विश्वविद्यालय में 88वीं त्रिमूर्ति शिव जयंती महोत्सव मना रहे हैं। लगभग 12 वर्ष हो गया थराद शहर में हमारे सूर्य विश्वविद्यालय का कार्यक्रम चल रहा है। अभी गायत्री सोसाइटी 4 रास्ता हाईवे के पास हमारे इस विद्यालय का कार्य चालू है। लगभग इसी विद्यालय में 250 भाई बहन जुड़े हुए हैं और आज के कार्यक्रम में लगभग 100 लोग पहुँचे हुए हैं और सभी आध्यात्मिक प्रेमी हैं, सभी प्यार से श्री परमपिता परमात्मा को याद करते हैं। हर साल की तरह से महाशिवरात्रि के कार्यक्रम का आज आयोजन किया गया। महाशिवरात्रि पर्व भगवान शिव के अवतरण का पर्व है। इस दिन हम शिव ध्वजारोहण करते हैं और शिवरात्रि क्यों मनाई जाती है उसके आध्यात्मिक अर्थ को समझते हुए उसकी पावन स्मृति में बैठते हैं, सभी का मुख मीठा करवाते हैं। भगवान शिव सभी देवों के रचयिता, जगत के बीज रूप, सृष्टि नियंता हैं। हम सब आत्माओं के माता पिता बंधु सखा सर्वस्व हैं। उनके साथ अगर हम अपने मन का संबंध जोड़ते हैं तो हमारी सर्व समस्याएं खत्म हो जाती हैं और आत्मा के जन्म जन्म के पाप कट जाते हैं। ओम शांति। ડીસામાં દારૂ પીને બેફામ રીતે દૂધનું ટેન્કર ચલાવતા ચાલકે 3 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. રોષે ભરાયેલા લોકોએ વાહન ચાલકોને પકડી ડીસા તાલુકા પોલીસને હવાલે કર્યો. ડીસામાં આખોલ ચારતા એક બેફામ બનેલા દૂધ ટેન્કરના ચાલકે 3 વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. ધાનેરા તરફથી આવી દૂધ ભરીને એક ટેન્કર ચાલક ડીસા તરફ આવી રહ્યો હતો. નશામાં દૂધ હોય તે રીતે બેફામ રીતે આવી રહેલા ટેન્કર ચાલકે અલગ અલગ 3 વાહનોને લીધા અડફેટે. આજુબાજુના વાહનોને અડફેટે લઈ રોડ ઉપર આતંક મચાવતા અન્ય વાહન ચાલકો અને લોકો રોષે ભરાયા. તો કેટલાક લોકોએ આ ટેન્કર ચાલકનો પીછો કરીને તેને આખોલ 4 રસ્તા પાસે પકડી પાડ્યો હતો. સ્થાનિકોએ ટેન્કરને અટકાવીને તપાસ કરતા ટ્રકમાં કેબિન આગળ દારૂની બોટલ પણ મળી આવી હતી ને ઘટનાની જાણ કરતા ડીસા તાલુકા પોલીસ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી ને ટેન્કર ચાલકની પૂછપરછ કરતા તે પાલનપુરના ઢેરાના ગામનો શૈલેષ રાવળ હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે તપાસ કરતા તે ચાલી શકે પરિસ્થિતિમાં પણ નહોતો. તેથી પોલીસે ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા ધાનેરા હાઈવે ઉપર કંસારી નજીક 2 કલાક સુધી ટ્રાફિક જામ. ડીસા ધાનેરા હાઈવે ઉપર કંસારી નજીક વાહન ચાલકોની બેદરકારીને કારણે આડેધડ સામસામે વાહનો અટવાઈ જતા 2 કલાકથી વધુ સુધી ટ્રાફિક જામ થયો હતો, જેમાં હજારો લોકો ફસાઈ જતા પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ડીસા ધાનેરા હાઈવે ઉપર કંસારી નજીક ટ્રાફિક જામ થયો હતો. હાલમાં બટાકાની સિઝન ચાલી રહી હોવાથી હાઈવે ઉપર કોલ્ડ સ્ટોરેજમાં બટાકા લઈ જવા માટે ટ્રોલી સાથેના ટ્રેક્ટરની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. આવા ટ્રેક્ટર ઓવરલોડ હોવાને કારણે ધીરે ચાલતા હોવાથી તેમની ઓવરટેક કરવા જતા વાહન ચાલકો આડેધડ રીતે સામસામે આવી જતા હોય છે. જેમાં કંસારી નજીક આજ પ્રમાણે ટ્રેક્ટરોની ઓવરટેક કરવાના કારણે વાહન ચાલકો સામસામે ભીડાઈ જતા ટ્રાફિક
જામ થયો હતો। 2 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ રહેતા અનેક વિદ્યાર્થીઓ સહિત હજારો મુસાફર અને વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા। ડીસા તાલુકા પોલીસે તેમજ આરટીઓ અધિકારીઓએ માંડ ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા ધાનેરા હાઈવે ઉપર કંસારી હોલમાં મોટું જંકશન તરીકે વિકસી રહ્યું હોવાથી આ જગ્યા ઉપર બંને બાજુ 500 મીટર સુધી હાઈવેને 4 લેન કરીને વધારે ડિવાઈડર બનાવવાની જરૂર છે। આ ઉપરાંત આડેધડ પાર્ક કરાતા અને રોંગ સાઈડે આવતા વાહન ચાલકો સામે પણ પગલાં લેવાની જરૂર છે। પાલનપુરમાં પારિવારિક કારણોસર દંપતીએ ઝેર પીધું, પતિનું મોત, પત્નીને સારવાર મળી જતા જીવ બચ્યો। 2 બાળકોએ પતિની છત્રછાયા ગુમાવી। પાલનપુરમાં પારિવારિક કારણોસર દંપતીએ ઝેર પીધું, પતિનું મોત, પત્નીને સારવાર મળી જતા જીવ બચ્યો। 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી। પાલનપુર હરિઓમ સોસાયટીમાં રહેતા મૂળ વડગામ તાલુકાના મેમતપુરના દંપતીએ મંગળવારે તેમના પારિવારિક કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી, જેમાં સારવાર દરમિયાન પતિનું મોત થયું। જોકે પત્નીનો જીવ બચી ગયો હતો। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી। પાલનપુરની હરિઓમ સોસાયટીમાં રહેતા અને મૂળ વડગામના મેમતપુરના ચંદ્રકાંતભાઈ ઉમિયાશંકર રાવલ અને તેમના પત્નીએ મંગળવારે અગમ્ય કારણોસર ઝેર પીધું હતું। ઘટનાની જાણ થતાં બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। જોકે ચંદ્રકાંતભાઈના શરીરમાં ઝેરની અસર વધુ થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। દરમિયાન તેમની પત્નીનો જીવ બચી ગયો। આ અંગે મૃતકના ભાઈએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા આરટીઓના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરીને વિરોધ નોંધાવ્યો। આરટીઓના ટેકનિકલ કર્મચારીઓના પડતર પ્રશ્નોનો આગામી સમયમાં નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં માસ સીએલ મૂકીને ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી। બનાસકાંઠા આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કરાયું છે, જેમાં કાળી પટ્ટી ધારણ કર્યા બાદ પાલનપુર આરટીઓ કચેરીના સમય પહેલા અને પછી તેમજ રિશેષના સમયમાં સૂત્રોચ્ચાર તેમજ ઘંટનાદ કરી તેમની માંગણીઓ રજૂ કરી હતી। બનાસકાંઠા આરટીઓ કચેરીના કર્મચારીઓના જુદા જુદા પડતર પ્રશ્નો જેવા કે સામાન્ય અરજીમાં કર્મચારીઓનું પ્રમોશન અટકાવી દેવું, ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેકનું સમયસર મેન્ટેનન્સ ન થવું અને 1 અઠવાડિયું નાઇટ શિફ્ટમાં પૂરતી સુવિધાઓ ન મળે જેવા પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાક દિવસથી આરટીઓના કર્મચારી અને અધિકારીઓ આંદોલનના માર્ગ અપનાવ્યો હતો, જેમાં આજે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરીને સરકારના કાન ઉઘાડવાના પ્રયાસો કર્યા હતા અને તેમ છતાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 4 માર્ચ 2024ના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ મૂકીને ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચશે। હવે આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે જે અમે 26 તારીખે અમે વાત કરી હતી કે શરૂઆતનો દિવસ અમારો કાળી પટ્ટી ધારણ કરીને અમારે જે વિરોધ પ્રદર્શન કરવાનો હતો। બીજા દિવસે અમે અમારી કચેરીના વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાંથી અધિક મુખ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્રીજા દિવસે અમે લોકોએ અમારા મીડિયાના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને અમે અમારા માંગણીના મેસેજ કર્યા હતા અને આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે ચોથા દિવસે અમે અમારા કચેરીના સમય પહેલાં, કચેરીના સમય પછી અને રિસેસના સમયે સૂત્રોચ્ચાર તેમજ ઘંટનાદ કરી અમે અમારો જે અમારી માગણી છે એ અમે રજૂ કરીએ છીએ। હવે પછીનો તો કાર્યક્રમ કહું તો 4 તારીખે અમે લોકો ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ અમે માસ સેલ પર ઉતરવાના છે અને અમે ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં અમે લોકો ત્યાં ભેગા થવાના છે અને સરકારશ્રીને અમારી માગણી રજૂ કરવાના છે। અમારી એક જ અપેક્ષા છે કે કેમ કરતાં સરકાર અમારી જે પ્રાઇમ માગણી છે, જે ખરેખર જરૂરિયાતમંદ છે, એ અમારી માગણી સ્વીકારે અને જે શરૂઆતમાં જે મેં વાત કરી હતી કે અમારા જે ખોટો અધિકારીઓના પ્રોબેશન કે પ્રમોશન થતા નથી, જે અમારી ચેકિંગમાં જે માગણી છે, જે અમારી ટેસ્ટ ટ્રેકની જે માગણી છે, એ બધી જ માગણી સરકાર અમારી સંતોષકારક પૂરી કરે અને પછી ત્યારબાદ પૂરી કર્યા બાદ અમે અમારો ધરણા કાર્યક્રમ પૂરો કરશું। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આશા વર્કરના ભૂગર્તાનો મામલો। ભૂગર્તાલ ઉપર બેઠેલી આશા વર્કરે સાંસદ પરબત પટેલની ગાડી રોકાવી। પાલનપુર કલેક્ટર કચેરી બહાર આશા વર્કર પોતાની વિવિધ માંગોને લઈને ભૂગર્તાલ ઉપર બેઠી હતી। તે દરમિયાન જિલ્લા સાંસદ પરબત પટેલ ત્યાંથી નીકળતા આશા વર્કરોએ રોષ સાથે સંસદને ઘેરીને રજૂઆત કરી હતી। આશા વર્કરોએ સાંસદને રજૂઆત કરવા જણાવ્યું કે તમે એક દિવસમાં 5000નું પેટ્રોલ બાળો છો, અમારું વેતન વધારી શકતા નથી, જેથી આશા વર્કરનો રોષ જોઈને સાંસદ ગાડીમાં બેસી રવાના થઈ ગયા। દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર। હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ।